પહેલાંના જમાનામાં આપણે જ્યારે નાના હતા ત્યારે અમારે ભણવામાં આવતું હતું, તમારે પણ આવતું હશે, કે મનુષ્ય જન્મના શાસ્ત્રોના આધારે 4 પ્રકારના આશ્રમ પાડવામાં આવેલા. ઋષિમુનિઓએ 4 આશ્રમની વ્યવસ્થા કરેલી. 1 વર્ષથી 25 વર્ષનો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ કહેવાતો. આ તમે સાંભળ્યું હશે નાની ઉંમરમાં. 1 થી 25 વર્ષનો આશ્રમ કયો આશ્રમ કહેવાતો? બ્રહ્મચર્ય આશ્રમ. કેમ બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય ખબર છે? કોણ કહી શકશો કોઈ તમારામાંથી? એને બ્રહ્મચર્ય આશ્રમ નામ કેમ આપ્યું હતું? 1 થી 25 વર્ષ સુધીની ઉંમરવાળા માટે એવું કહેવાતું કે બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય. 26 થી 50 વાળો ગ્રહસ્થ આશ્રમ કહેવાય. 50 થી 51 થી 75 સુધીનો સંન્યાસ આશ્રમ કહેવાતો. અને 75 થી ઉપરનો આગળ વાનપ્રસ્થ આશ્રમ કહેવાય. અને પછી સંન્યાસ આશ્રમ કહેવાતો. આવા 4 આશ્રમોની રેખાઓ મોટા મોટા ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં દોરેલી છે. 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવો જોઈએ. બ્રહ્મચર્ય એટલે સ્ત્રીનો ત્યાગ રાખવો જોઈએ. અત્યારે એ આશ્રમની મર્યાદા જળવાઈ નથી. આજનું યુવકોમાં એ બધી ભયંકર પેસી ગયેલી છે અને પરિણામે બ્રહ્મચર્ય 25 વર્ષ સુધી ખરેખર પાળવું જોઈએ, પડાતું નથી. આજના પહેરવેશ જવાબદાર છે, આજનું કલ્ચર જવાબદાર છે, આજનું એજ્યુકેશન પણ થોડું જવાબદાર છે, આજની ટેકનોલોજી જવાબદાર છે એના માટે. આજના ટીવી યુગ, વિડીયો યુગ, આજના કોમ્પ્યુટર યુગ, મોબાઈલ યુગ, એણે કરીને આજે બ્રહ્મચર્ય પડતું હોતું નથી. 25 પછી ગ્રહસ્થાશ્રમ મંડાય અને 50 વર્ષ સુધી બ્રહ્મચર્ય ગ્રહસ્થાશ્રમી જીવન જીવવું જોઈએ. પણ 51માં જ્યારે પ્રવેશ થાય ને પછી હું તો 51 વર્ષમાં પ્રવેશ થાય ને, 50 પૂરા થાય અને 51માં પ્રવેશ થાય પછી પાછા વળી જવું જોઈએ. પાછા વળી જવું જોઈએ. વિચારોથી, આપણા વર્તનથી, આપણા જીવનમાં પાછા વળી જવું જોઈએ. પહેલાના જમાનામાં વાનપ્રસ્થાશ્રમ કહેવાતો એ આશ્રમને. વનમાં જતા રહેતા લોકો. 50 પૂરા થાય ને એટલે દીકરાઓ મોટા થઈ ગયા હોય. પોતે 50ની ઉંમર થઈ એટલે દીકરાની 25 વર્ષની આશરે ગણીએ આપણે. 25 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, છોકરો ભણી રહ્યો હોય, લગ્ન થઈ ગયા હોય, એટલે એને સોંપીને બાપે નિવૃત્તિ લેવી જોઈએ. એ વનમાં ગયા કહેવાય. આપણે વનમાં એટલે જંગલમાં ઘર છોડીને નથી જતું રહેવાનું, પરંતુ નિવૃત્તિનો પીરિયડ આવ્યો કહેવાય. સરકાર પણ 58 વર્ષે નિવૃત્તિ આપે છે. પણ મેન્ટલી વી શુડ પ્રિપેર આફ્ટર 50. 50 વર્ષ પછી આપણે નિવૃત્તિ માટેની મેન્ટલી તૈયારી કરી દેવી જોઈએ. મુક્તો આ ડાયા માણસનું લક્ષણ છે. 50 પછી હજુ ધંધો ને વ્યવહાર ને હજુ રીતે સંસારના ગાડે જૂત્યા જ કરે, એ મૂર્ખતા છે. કેટલીક વાતો કદાચ તમને અમારી નહીં ગમે, પરંતુ ગમાડવી પડશે. 50 વર્ષ પછી વિચારોથી, વર્તનથી આપણા જીવનમાં પાછા વળવું જોઈએ. કારણ કે હવે આ જમાનામાં 100 વર્ષની આયુષ્ય ન હવે વિચારી શકાય. પહેલાં એવરેજ 100ની ગણાતી, હવે એવરેજ હું માનું છું 75ની ગણાય, 75-80. બરાબર છે, લગભગ એટલી જ ગણાય. તો એનો અર્થ કે બહુ જતી રહી, હવે થોડી બાકી રહી છે અને એ નિર્ધાર નથી. તો 50 વર્ષ પછી પાછા પડી જવું જોઈએ. આજનો વિષય, મારે મુખ્ય વિષય આની ઉપર વાત કરવી છે. પાછા વળો. અને બીજો શબ્દ આપું છું, આગળ વધો. તમે કહેશો કે સ્વામી પાછા વળો અને આગળ વધો, આ તો બે વિરોધાભાસી શબ્દો છે, એકબીજાના વિરોધાભાસી શબ્દ છે. વિરોધાભાસી નથી. એક બાજુથી પાછા વળો, બીજી બાજુ આગળ વધો. જગતની કોરેથી પાછા વળો હવે અને ભગવાનની કોરે આગળ વધો. 50 વર્ષ પછી હવે ત્યાંથી પાછા વળવું જોઈએ.
અને ભગવાનની કોરે આગળ વધવું જોઈએ. એ યાત્રા આપણી કપાવવાનું શરૂ થઈ જવું જોઈએ. અત્યાર સુધી તમારા માથે ટેન્શન હતી, ચિંતાઓ હતી, બાળકો નાના હતા, મોટા કરવાના હતા, જવાબદારી નિભાવવાની હતી અને નિભાવવી જોઈએ. એમાંથી છટકી જાય કાયર કહેવાય. ભગવાને આપેલી જવાબદારીમાંથી આપણે સમય પાક્યો ન હોય ને છટકી જઈએ તો એ કાયરનું લક્ષણ છે, એ નામર્દનું લક્ષણ છે. પરંતુ 50 વર્ષ પછી જવાબદારીઓ જ્યારે બાળકો મોટા થતા હોય, એમની ભણાવવાની ચિંતા આપણી લગભગ પૂરી થઈ ગઈ હોય, પરણાવવાની ચિંતાઓ મુખથી આપણે મુક્ત થયા હોય, એમને સંસારમાં જોતરી દીધા હોય એટલે સમજ્યા ને, પેલા જોડી દીધા હોય, તો હવે 50 વર્ષ પછી આપણે બધી ઝંઝટ એમાંથી પાછા વળવું જોઈએ. આ અમારી ભલામણ છે વડીલોને. હું પહેલાં મારા અનુભવમાં લઉં છું અને પછી વાત કરું છું. એ મારો સિદ્ધાંત છે. તો અજમાવેલી વાત કરું છું, અપનાવેલી વાત કરું છું, અને તો જ અસર થાય, સામે ટચ થાય. ગોખેલી વાતો ને વાંચેલી વાતો ટચ ના થાય, વર્તનમાં આવે તો જ પરિવર્તન થાય. તો આટલી અમારી ભલામણ છે. હવે આપણે પાછા વળવું જોઈએ, કારણ કે દેહનો કોઈ નિર્ધાર નથી. ભગવાનની બાજુ એ યાત્રા કે જ્યાં કોઈ નથી આવવાનું આપણી સાથે, આપણે એકલા જવાનું છે. અહીંની તમે ભેગી કરેલી મૂડી મિલકત, જમીન જાગીર, મકાનો, બેંકના ખાતા, બધું અહીં પડ્યું રહેવાનું છે. 1 રૂપિયો જોડે નહીં આવે, 1 વીઘો જમીન જોડે નહીં આવે. તમે સંમત છો ને એની સાથે? કેટલા સંમત છો આ વાત સાથે? કશું જોડે નહીં આવે. પુત્રાદિક, પુત્ર વધુ, તમારા પત્ની, બધો જ સંસાર અહીં પડ્યો રહેશે. આપણે એકલા યાત્રા કરવાની છે, અને કરવાની છે નક્કી છે. તો એની તૈયારીઓ હવે કરવી જોઈએ. આમાં આગળ વધવું જોઈએ. હવે એની તૈયારીઓ કરવી જોઈએ. સેવકની પાસે એક હરિભગત આવેલા. મેં કે દયાળુ કાલે શિબિર છે, જરા આવજો ને. મને કે સ્વામી રાજી રહેજો ને, નહીં અવાય. મેં કેમ? 1 દિવસની શિબિર હતી, 4 કલાકની છે. મેં કે કાલે શિબિર છે, આવજો ને. મને કે સ્વામી રાજી રહેજો, નહીં અવાય. મેં કેમ? મને કે મારે સ્વામી કાલ રવિવાર છે, પણ મારે મંગળવારે મારું ફ્લાઇટ છે, અમેરિકા જવું જ. કેવું? કે ફરવા? તો કે હા સ્વામી, વિઝા મળ્યા છે 10 વર્ષના, 4-6 મહિના ફરી આવીએ. 2 માણસો અમે જઈએ છીએ. કે ત્યાં કોઈ છે? તો કે મારી દીકરી છે, મારો જમાઈ છે, મારા સગા સંબંધી છે, મારી બહેનો છે, મારા બનેવી છે, બધા ઘણા સગા છે. મેં કીધું હજુ તો મંગળવારે જવાનું છે, હું તો કાલ રવિવારે તમને આવવાનું કહું છું, 4 કલાક પૂરતા આવવાનું છે. મને કે સ્વામી પણ તૈયારી બધી બહુ બાકી છે. કે મેં કે ક્યારથી તમે તૈયારી વહેલી ચાલુ નથી કરી? અરે સ્વામી 3 મહિનાથી જ્યારથી ટિકિટ આવી ગઈ છે ને ત્યારથી તૈયારીઓ ચાલુ કરી છે, પણ હજુ 3 મહિનાથી તૈયારીઓ કરીએ તો એ બહુ બાકી છે. કે સ્વામી મેં કેટલા મહિના માટે જવાનું? તો કે 4-5 મહિના માટે. 4-5 મહિના માટે જવાનું છે, તો એ 3 મહિનાથી તૈયારી કરો છો, તો જ્યાં સદાય જવાનું છે એની કોઈ તૈયારી જ નહીં કરવાની. જ્યાં કાયમ માટે જવાનું છે એટલે એની કોઈ તૈયારી જ નહીં કરવાની. આ તમને બધાને તૈયારી કરાવવા માટે બોલાયા છે. આ એની તૈયારી કરવા માટે બોલાયા છે. અને એ તૈયારી શરૂ કરી આગળ વધ્યા કહેવાય. એ ડાયા માણસનું લક્ષણ છે. દરેક પોતાની ઉપર વાત લેજો. બેઠેલા બધા તમે તમારા ઉપર પોતાની ઉપર વાત લેજો. આ તો જ આપણને ટચ કરશે કે આ વાત મારા માટે થાય છે. ચલો, કેટલા એવું નક્કી કરો છો કે આ વાત મારા માટે થઈ રહી છે? આ બધી વાતો તમારા પોતા માટે. એવું નહીં વિચારતા કે આ વાત આના માટે થાય છે. નહીં, તમારા પોતા માટે થાય છે. નહીંતર આપણો સ્વભાવ એવો હોય છે, આપણે બધું બાયપાસ કરી દઈએ. પ્રસાદી આવે તરત હાથ લાંબો કરીએ. એ બાયપાસ ના કરીએ, પણ વાત આવે ને ત્યારે આપણે બાયપાસ કરી દેતા હોઈએ છીએ. એટલે આ વાતને તમારી કરજો. મુક્તો હવે પાછા કેમ વળવું જોઈએ અને ક્યાં ક્યાં પાછા વળવું જોઈએ, એ 2 વાત આજનો મુખ્ય વિષય છે. પાછા કેમ વળવું જોઈએ? તો ઉંમરનો કોઈ નિર્ધાર નથી, આયુષનો કોઈ નિર્ધાર નથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર મુક્તો એક બહુ સરસ વાત કરી છે. મારે 2 મિનિટ એક વચનામૃત વાંચવું છે.
સ્વામિનારાયણ ભગવાનનું એક રહસ્ય છે. વચનામૃત છે છેલ્લા પ્રકરણનું 30મું વચનામૃત. જેને વચનામૃત વાંચવાનો અભ્યાસ હશે એને થોડોક ખ્યાલ આવશે. મુક્તો એમાં છેલ્લા પ્રકરણનું ગઢડા છેલ્લા પ્રકરણનું 30મું વચનામૃત, સ્વામિનારાયણ ભગવાન એમાં એક બહુ સરસ વાત કરે છે. મહારાજ બોલ્યા છે કે અમારા ભક્તએ આ 5 વાતનું નિરંતર અને નિત્ય અનુસંધાન રાખવું. અમારા ભક્તએ 5 વાતનું નિત્ય અને નિરંતર અનુસંધાન રાખવું. આપણે ભગવાનના ભક્ત ખરાક નહીં ભેલા, કેટલા છીએ આંગળી ઊંચી કરો જોઈએ, તો આ વાત આપણને લાગુ પડશે કે નહીં પડે? 5 વાતનું નિરંતર અને નિત્ય અનુસંધાન રાખવું. નિરંતર, નિરંતર એટલે સદાય, સતાય, સતત, કાયમ, હંમેશ માટે અનુસંધાન રાખવું. અને એમાં પહેલી વાત, આપણે માત્ર પહેલી બાબત જ જોવી છે. પહેલી વાત મહારાજે બહુ રહસ્ય કહી દીધું એમાં, કે અમારો ભક્ત હોય એણે આ વાતનું નિરંતર અનુસંધાન રાખવું. એક આપણે એક તો એમ જે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવાનું છે. અમરપટ્ટો લઈને આવ્યા નથી. અને મને ખબર ના હોય ને કદાચ કોઈને અમરપટ્ટો મળ્યો હોય તો આંગળી ઊંચી કરજો, કે આમાંથી કોઈને મરવાનું આવવાનું જ નથી એવું કોઈ હોય તો આંગળી ઊંચી કરજો. છે કોઈ? કેટલાને મરી જ જવાનું છે એક દિવસ? આંગળી ઊંચી કરજો. કેટલાને એક દિવસ જવાનું જ છે? ઈચ્છા ના હોય તો એ જવું જ પડશે એવા કેટલા છો પેલા? એમાં ઈચ્છા બીચ્છા ચાલતી નથી. બોચી ઝાલીને ઉપાડી લે, નહીં ત્યારે આપણે કોઈને મરવાની ઈચ્છા હોતી નથી. આ તો આપણું હાલતું નથી એટલે, બાકી આપણું હાલતું હોય તો આપણે કોઈ મરવા તૈયાર હોતા નથી, પણ હાલતું નથી. ઘરમાં હાલે, બધે હાલે, પણ ભગવાન આગળ આપણું કાંઈ હાલતું નથી. સાચી વાત છે. એક કઠિયારો હતો. કઠિયારો લાકડા કાપવાનો ધંધો કરતો. રોજ બિચારો લાકડા કાપવા જાય, વીણવા જાય, ભારો બનાવે, માથે ઊંચકે, ઘેર લાવે, ગામડા રહે એટલે પેલું નાનકડું શહેર એટલે પછી વેચે ને એમાંથી ગુજરાન ચલવે. એમાં એક દિવસ ઉનાળાનો ધૂમ ધકતો તાપ, માથે ભારો ઉપાડી નીકળ્યો છે, થાકી ગયો છે, કંટાળ્યો છે, ગરમી માથું ફાડી નાખે એવી ગરમી છે. એક વૃક્ષ આવ્યું, એક સરસ ઘટાદાર ઝાડ આવ્યું. વિચાર કર્યો કે લાય થોડી વાર વિહામો ખાઉં. એટલે એણે માથેથી પેલો ભારો પડતો મૂક્યો, નાખ્યો હેઠો ભૂદઈ. અરે આના કરતાં મોત આવે તો સારું એમ કરીને હેઠે બેઠો વિહામો ખાવા. શું બોલીને? આના કરતાં મોત આવે તો સારું. વિહામો ખાવા બેઠો. હજુ 2 મિનિટ બેઠો ને એક ભાઈ આગળ આવીને ઉભા રહ્યા, એની સામે આવી, ભાઈ ચલો હું તૈયાર, તમને લેવા આવ્યો છું. કોણ છો તમે? તમારું મોત. તમે યાદ કર્યું ને, હું તમારું મોત છું, તમને લેવા આવ્યો છું. અરે મેં તો તમને ભારો ઊંચકાવા બોલાવ્યું હતું, બીજું કંઈ કામ નહોતું કે લે આયા છે ભારો ઊંચકાઈને જાઓ કે. બોલવું સહેલું છે, મોત આવે તો સારું ભાઈ, પણ કોઈને મરવું ગમતું નથી. અહીં બેઠેલા આપણે એમાં આવી ગયા, પણ આપણું કંઈ હાલવાનું નથી. તો એક વિચાર ભગવાનના ભક્તે રાખવો જોઈએ કે મારે દેહને મૂકીને જરૂર મરી જવાનું છે, તેનો વિલંબ જણાતો નથી. શું બોલ્યા છે? એનો વિલંબ જણાતો નથી. અંબાલાલભાઈ, વિલંબ એટલે શું કહો જોઈએ? એની વાર જણાતી નથી. હજુ મારે ઘણાને શું હોય ખબર છે? હજુ આપણને તો 75 જ થયા છે, આપણું શરીર બહુ સ્વસ્થ છે, હજુ 5-1 વર્ષ તો આપણે રહેવાના. આ વિલંબ જણાયો કહેવાય. ઘણા આવા આશાઓના મિનારો ચણતા હોય, હજુ મારે તો 10 વર્ષ તો આપણે જીવવાના જ છીએ. આ વિલંબ જણાયો કહેવાય. આ વાર જણાય કહેવાય. હજુ મારે તો વાર છે, હજુ મારે તો દોડા જ નથી આવ્યા બધા, હજુ વાર છે. આ નખમાય રોગ નથી, આ વિલંબ જણાયો કહેવાય. મુક્તો તમે જોયા છે? નખમાય રોગ ના હોય, વાતોચીતો કરતા કરતા હાલ્યા ગયા હોય એવા જોયા છે? તમે કોઈ જોયા છે? સાંભળ્યા છે? એટલે હવાર તો અમે જોડે બેન ચા પીતા હતા, એટલે જતા રહ્યા એટલી જ વારમાં. હા, એટલી જ વારમાં. શી ખાતરી કે આપણું એવું નહીં થાય?
શી ખાતરી? તો વાય શુડ આપણે શા માટે તૈયાર ન રહેવું? હા, તૈયાર રહો. અમે તમને તૈયારી કરાવવા માટે બોલાયા છે. તૈયાર રહો. દેહનો કોઈ નિર્ધાર નથી અને કોઈ વિલંબ જણાતો નથી. થોડા દિવસ પહેલા 3 ભાઈઓ અમારી જોડે આવ્યા. મારી જોડે આવ્યા 3 ભાઈએ મુંડન કરાયેલું. મુંડન એટલે સમજ્યા ને પેલા? એમાંથી 2 ભાઈએ ટોપી પહેરેલી ને એક ભાઈ એમને સીધા ડાયરેક્ટ મુંડનવાળા હતા. મેં ખ્યાલ આવી ગયો કે ટોપી નીચે મુંડન જ છે. એટલે 3 ભાઈઓ હતા. એટલે મેં પૂછ્યું કે આમ ઈશારો કરીને પૂછ્યું એટલે સમજી ગયા શું કહેવા કારણ હતું. કારણ કે કંઈ લોકો એમને મુંડન ન કરાવે, કંઈક બન્યું છે એટલે મુંડન 3 ભાઈ કરાવ્યું. એટલે મેં કીધા કેમ મુંડન કેમ કરાયું? ત્યારે મોટા ભાઈ બોલ્યા મને કે સ્વામી બાપા ગયા એટલે મુંડન કરાવ્યું સ્વામી. આજે 14 દાડા થયા. બાપાને પેલા હુંવાળા 10 દિવસે ઉતારીએ. હુંવાળા કે ને શું કે તમારામાં શું કે એવું જ કે ને? હા, હુંવાળા ઉતાર્યા એટલે 10 દિવસે પેલું અમે હવે સ્વામી મુંડન કરાયું. બાપુજી ગયા હતા કે આ ગયા સ્વામી. પછી બીજો ભાઈ બોલ્યો મને કે સ્વામી બાપા છેતરી ગયા. શું કહે છે? બાપા છેતરી ગયા નહીં, છેતરાઈ ગયા. બાપા છેતરાઈ ગયા. છેતરી ગયા ને છેતરાઈ ગયા એમાં ફેરો. છોકરા એવું નતા બોલ્યા કે અમને છેતરી ગયા, એવું નહીં. બાપા છેતરાઈ ગયા. મેં કે કેમ છેતરાઈ ગયા? કેટલા વર્ષ થયા હતા? કે બાપાને 64 વર્ષે બાપા જતા રહ્યા. 64 વર્ષની ઉંમર હતી, બાપા જતા રહ્યા. એ કે બાપા છેતરાઈ ગયા. મેં કેમ છેતરાઈ ગયા? કે સ્વામી અમે છેલ્લા 10 વર્ષથી કારણ સત્સંગમાં અમે આવ્યા. મારા બાપુજીને જ્યોતિષ ઉપર બહુ જ શ્રદ્ધા હતી. જ્યોતિષ ઉપર, એસ્ટ્રોલોજી, ઇંગ્લિશમાં એસ્ટ્રોલોજી કે જ્યોતિષ ઉપર મારા બાપાને બહુ જ વિશ્વાસ. સ્વયં મારા બાપાએ જુવાનીમાં 3 મોટા નામાંકિત જ્યોતિષ પાસે, એક છાયા જોશી કહેવાતા, બહુ પ્રખ્યાત કહેવાતા છાયા જોશી અમદાવાદમાં. છાયા જોશી સિવાય બીજા 2 જ્યોતિષીઓ, મને એમને નામ આપ્યા પણ મને યાદ નથી. 3 જ્યોતિષીઓ પાસે બાપુજીએ પેલા જન્માક્ષર કઢાયેલા. જન્માક્ષર એટલે સમજ્યા ને પેલા પેલી શું કહો તમે? જન્માક્ષર, જન્મ કુંડળી કઢાયેલી. અને 3 જ્યોતિષે જન્માક્ષરની અંદર, જન્મ કુંડળીની અંદર એક સરખું એમનું ભાખેલું, આયુષ ભાખેલી કે તમારી આયુષ રેખા 74 વર્ષની છે. તમે 74 વર્ષ જીવવાના છો. 3માં એવું આવેલું, 74 વર્ષ આવેલા. એટલે બાપુજીને શ્રદ્ધા બેસી ગયેલી. શું કે ભાઈ એક ખોટો હોય, બીજો ખોટો હોય, 3 ખોટા હોય, 3માં એક જ હરખી આયુષ રેખા છે. કેટલી? 74 વર્ષ. સ્વામી એ વાત કરે છે 3 ભાઈઓ કે સ્વામી બાપુજી 60 વર્ષના થયા એટલે અમે 3 દીકરા મોટા થઈ ગયા હતા. અમે ધંધો બાપાનો ઉપાડી લીધો હતો. અમે બાપાને કહ્યું કે બાપા હવે તમે નિવૃત્તિ લઈ લો અને ભગવાન ભજો. તમે હવે મંદિરમાં સેવા કરો, સંતો જોડે ફરો, તમે હવે નિવૃત્તિ લઈ લો. બાપુજી અમે ધંધો તમારો ઉપાડી લીધો છે. બાપા તમને અમારી પર વિશ્વાસ છે. અમે હોના 60 કરી એવા નથી, હોના હવા હો કરીને આપી એવા છીએ. મારા બાપાએ કીધું છોકરાઓ તમારી વાત હાવ સાચી છે. તમે બધા હોના હવા હો કરીને આપી એવા છો. હોના હવા હો એટલે સમજ્યા ને પહેલાં? તમે હોના હવા હો કરે એવા છો. પણ જો સાંભળો, મારા બાપા અમને કાયમ કહેતા છોકરાઓ હજુ મને 60 થયા છે, 74 હજુ મારે 14 વર્ષ જીવવાનું છે. મેં મનોમન વર્ષોથી નક્કી કરી નાખેલું છે કે છેલ્લા 5 વર્ષ બાકી રહે અને મારે અગ્નિહોત્યારું થાય ને એટલે 5 વર્ષ મારે કાંઈ કરવું નથી. સમાજને, સંસારને, વ્યવહારને, તારી માને, તમને, છોકરાઓને બધાને હું મૂકીને ભગવાન ભજવા માટે મંદિરમાં જતો રહીશ. કોક દાડો પછી રડ્યો ખડ્યો 15 દાડે મહિને મંદિરમાંથી આવીશ. બાકી પછી મારે મારું કરી લેવું છે. ત્યાં સુધી મને તમે હેરાન ના કરશો. ત્યાં સુધી હું દુકાને આવીશ, ત્યાં સુધી હું ધંધો કરીશ. બાકી 5 વર્ષ પછી મારે તમારી સામું જોવું નથી. પછી ભગવાન ભજી લેવા છે. અને 5 વર્ષમાં 60 વર્ષની 70 વર્ષની મૂડી 5 વર્ષમાં ભેગી કરી લેવી છે. સ્વામી બાપા આ વિચારમાં અમે 10 વખત અત્યાર સુધી એમ કીધું હશે કે બાપા હવે 62 થયા, 63 થયા, 64 થયા, તો કે એક જ કે નહીં, 69 પહેલાં હું નિવૃત્તિ નહીં લઉં, ત્યાં સુધી પાછો નહીં વળું. 69 પાછો વળી જઈશ ને 5 વર્ષમાં આગળ વધી જઈશ. કે બાપાને આટલો બધો આત્મવિશ્વાસ ને આટલો બધો જ્યોતિષ ઉપર વિશ્વાસ કે બાપા બસ એમ જ બોલે કે હજુ જો મને નખમાંય રોગ નથી, હાજો હમો છું
અને મારે કંઈ થવાનું નથી 74 વર્ષ પહેલાં. સ્વામી બાપા બોલતા રહ્યા અને બાપા બેઠા બેઠા, નખમાંય રોગ નહોતો. સ્વામી બાપા હવારમાં દૂધ પીતા હતા અને દૂધ પીને હાથમાં ગ્લાસ હતો. સ્વામી ગ્લાસ પડી ગયો. બાપા ત્યાં જ દૂધ પીતા પીતા ડાઇનિંગ ટેબલ ઉપર ખુરશી ઉપર બેઠા બેઠા સ્વામી મારી બા બાજુમાં બેઠા હતા અને બાપા જતા રહ્યા. મુક્તો જ્યોતિષ ખોટું પડી ગયું, ઓવર કોન્ફિડન્સમાં રહી ગયા. એટલે એમ છોકરા એમ કહે છે કે બાપા છેતરાઈ ગયા, બાપા છેતરાઈ ગયા. કરવાનું હતું એ કરી શક્યા નહીં. અને ઠેઠ સુધી બાપાએ છેક છેલ્લા દાડા સુધી બાપાએ ધંધો ના છોડ્યો, ના છોડ્યો, ના છોડ્યો. હજુ કરી લઉં 5 વર્ષ, કરી લઉં 5 વર્ષ, કરી લઉં. બાપા અભંભામાં રહી ગયા. કે આ એમનો બેઠો શબ્દ બોલું છું. બાપા અભંભામાં રહી ગયા. અભંભો એટલે સમજ્યા પેલા? ઓવર કોન્ફિડન્સ એમાં રહી ગયા. સ્વામી બાપા છેતરી ગયા. હું તમને વિનંતી કરું છું ભાઈઓ, આ પ્રસંગ મેં સાંભળ્યા પછી મને ખાસ તમને કહેવાનું મન થાય છે કે જોજો તમે છેતરાઈ ના જતા. તમને કહું છું બધાનો, તમે છેતરાઈ ના જતા. આટલી જ વાર થાય છે. એમણે તો 64 ભાડ્યા. 64 આપણને થશે કે 75 થશે, કોઈ વિશ્વાસ છે? નિર્ધાર છે? અરે નાના 24 વર્ષના છોકરા હાલ્યા જાય છે, નથી બનતું? બાપના બાપ બેઠા હોય અને દીકરાનો દીકરો હાલ્યો જાય 20 વર્ષનો, નથી બનતું? પહેલા ક્યાં દેહનો નિર્ધાર છે? અને હવે તો મોટા ભાગના નોટિસ આવી ગઈ. જો ધોળા આવે ને એટલે નોટિસ આવી ગઈ કહેવાય. લોકો નોટિસ આવે તો એને પાછી કાઢે. બોલો, વાળ કાળા કરાવે, બોલો હેરડાઈ કરાવે, બોલો નોટિસને પાછી કાઢે. મને મારે નથી જોતી નોટિસ. એટલે આ પણ હવે નહીં ચાલે. અને તમે સમજી લેજો, પહેલાના જમાનામાં પંગત પડતી, જમવા માટે પંગત પડતી. હવે આ બુફે થયું. પંગતમાં છેલ્લે ભાત છેલ્લે આવે, સમજે? પંગતમાં ભાત પીરસવાનું છેલ્લે હોય અને ભાત પીરસાય એટલે સમજી લેવાનું પંગત ઉઠવાની તૈયારી છે. હા, ભાત હંગાત આવે છે. એટલે અત્યારે તો નાના છોકરા નહીં તે ભાત આવી જાય છે, એમ સમજવાનું. હા, અત્યારે તો જુવાની અને ભાત આવી જતા હોય છે. મુક્તો હવે પાછા વળો, આંખ ખોલો. બાપા જેમ છેતરાઈ ગયા એમ તમે છેતરાઈ ના જતા. પાછા વળી જાઓ અને ભગવાનના માર્ગે આગળ વધો, એવી મારી 2 હાથ જોડીને તમને વિનંતી છે, જેનો અમલ હું કરીને કહું છું તમને. હું 51માં બેઠો ને એટલે મેં સંતોને કીધું કે સંતો હવે તમે મારી જવાબદારી ઉપાડતા થઈ જાઓ. અને મારી અત્યારે 90% જવાબદારી સંતોએ ઉપાડી લીધી છે. બોલો, અને મેં સોંપી દીધી છે. કારણ કે મને પણ તમને કહેતા પહેલાં મારે કરવું ફરજિયાત છે. તમને વિનંતી કરું છું, આપ પાછા વળો ભાઈ સાહેબ. હવે આ માર્ગે થોડા દોડો. દેહનો કોઈ નિર્ધાર નથી. જ્યોતિષે તમે જન્માક્ષર કઢાયા છે ને આવું થયું છે કે જ્યોતિષે કીધું 80 થવાના છે ને 75 થવાના છે. મુક્તો કશો જ નિર્ધાર નથી. હમણાં કલાક પછી શું થશે વિચારજો. મહારાજ એટલે બોલ્યા છે, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે આ ઘડીએ ને આ મિનિટે દેહને મૂકીને મરી જવાનું છે, તેનો વિલંબ જણાતો નથી. આ વાતનું નિરંતર અનુસંધાન રાખજો. બધા બેઠેલાના વિનંતી કરું છું. કેટલાને લાગુ પડે છે આ વાત? ચલો આંગળી ઊંચી કરો જોઈ. કેટલા લાગુ પાડશો? કેટલા લાગુ પાડશો? બસ એ આ સભાની સફળતા છે. હું તમારી પાસે આટલી અપેક્ષા રાખી અને તમારી પાસે હું મારી જોડી લાંબી કરું છું. હું ખોળો ધરું છું તમારી આગળ. મારે તમારું હિત કરવું છે, મારે તમને અમારી સાથે રાખવા છે, અમારાથી જુદા નથી પડવા દેવા. એટલા માટે હું તમારી પાસે ભીખ માગીને કહું છું કે તમે મહેરબાની કરીને પાછા વળી જાઓ અને અમારા આપણો હંગાત કરવો છે. અમારે તમને ઠેઠ ભગવાનની મૂર્તિમાં મહારાજના ધામમાં પહોંચાડવા છે, અમારે રખડવા દેવા નથી. એટલા માટે કહું છું. કોઈ સ્વાર્થ નથી તમારી સાથે, મને કોઈ સ્વાર્થ નથી. મારા જાણીને કહું છું, આ ભલામણ કરું છું, નહીં તો છેતરાઈ જવાશે. માત્ર પેલા બાપાની વાત નથી, આ બધા બાપાની વાત છે.
હવે ક્યાં ક્યાં કઈ કઈ બાબતમાં પાછા વળવું જરા નોંધતા જાઓ. હું તમને લખાવું છું એક એક મુદ્દો. 4-5 બાબતોમાં પાછા વળાવવા છે તમને, 4-5 બાબતોમાં. પહેલો મુદ્દો, હેડિંગ મારો, ક્યાં ક્યાં પાછા વળવું. આવું હેડિંગ મારો, ક્યાં ક્યાં પાછા વળવું. મુક્તો પાછા વળવું એટલે તો સમજ્યા ને. હું તમને એક એક્ઝામ્પલ આપું, દ્રષ્ટાંત આપું જરા સમજવા માટે. હવે તમારે જવું છે શામળાજી અને તમને અહીંથી પૂછ્યું કે ભાઈ શામળાજી જવું છે, તમને સંતોને તમે પૂછ્યું, સંતોએ પૂછ્યું ક્યાં જવાનું, તો કે શામળાજી જવું. તમે એક કામ કરો, અહીંથી તમે રોડ ઉપર જાઓ ને એટલે તમે ડાબી બાજુ વળી જજો, સીધા ને સીધા હાલ્યા જજો, શામળાજી આવશે. હવે તમે ભૂલ કરી નાખી, ડાબી બાજુને બદલે તમે જમણી બાજુ વળી ગયા. તમે પ્રાંતિજ પહોંચ્યા, ત્યાં ખબર પડી કે આ તો મારું બેટું પ્રાંતિજ આવી ગયું. શામળાજી જતા પ્રાંતિજ ના આવે, આ તો પ્રાંતિજનું કોડ આવ્યું. હવે તમારે પહેલું શું કરવું પડે કહો જોઈએ. હવે ખબર પડી એટલે શું કરી દેવું જોઈએ? પાછા વળી જવું પડે. કેટલું પાછા વળવું પડે? 25 કિલોમીટર પાછા વળો ત્યારે તમે ઠેરના ઠેર આવો. 25 કિલોમીટર ગયા ને 25 કિલોમીટર પાછા આવો ને ત્યારે તમે ઠેરના ઠેર રહો. એવું જ કહેવાય ને ભાઈ, ઠેરના ઠેર એટલે સમજ્યા ને. ત્યાં સુધી તમે કંઈ કાપ્યું નથી, કોઈ અંતર કપાયું નથી. હવે તમે જેટલું કાપો ને પછી આગળ વધો એટલું પ્લસ થાય, સમજ્યા? એટલું માઇનસ થાય તમારા અંતરમાંથી. એટલે મુક્તો તમારે જે બાજુ જવાનું હતું ને તમે ઊંધી દિશામાં ચાલ્યા છો આજ સુધી. ચોજાળા થઈને ફર્યા છો નાતમાં અને જાતમાં અને તમે જુઓ તો સમાજમાં અને વ્યવહારમાં એવા ચોજાળા થઈને ફર્યા છીએ આપણે કે જવાનું હતું શામળાજી ને પહોંચી ગયા, રસ્તો પકડી ગયો છે અમદાવાદ વાળો, ગાંધીનગર વાળો, એટલે પ્રાંતિજ પહોંચી ગયા છો. કેટલાક પ્રાંતિજ પહોંચ્યા છો, કેટલાક તમે આગળ તમે જુઓ તો મજરા પહોંચી ગયા છો, કેટલાક તમે દહેગામ એટલે ચિલોડા ચોકડી પહોંચી ગયા છો. આ બધા એવું છે તમે આમાંથી કેટલાય જવાનું હતું શામળાજીને ઊંધા નીકળી ગયા છો. એટલે બાપા કહીએ છીએ પાછા વળો. અને જેટલા આગળ નીકળી ગયા છે એટલે પાછા આવશો ત્યારે આપણો હંગાત થશે. અહીં અમે તમારો હંગાત કરવા બેઠા છીએ, પણ પાછા વળશો તો હંગાત થશે ને ભાઈ. અમારે તમને લઈ જવા છે શામળાજી એટલે ક્યાં ખબર છે ને? ભગવાનના ધામમાં ઠેક સુધી પહોંચાડવા છે મુક્તો. આ અમારી નેમ છે, અમારો સંકલ્પ છે. અને હું તમને પ્રોમિસ કરું છું મુક્તો, ખુલ્લે આમ તમને પ્રોમિસ કરું છું, ગેરંટી આપું છું, ગેરંટી. મુક્તો તમને જ્યાં બધાય હળગાવવા આવશે ને મૂકવા આવશે ને ત્યાં અમે સ્વામિનારાયણ ભગવાનને લઈને તમને લેવા આવશું. બોલો. પરંતુ શરત એક જ. કઈ શરત? તમે પાછા વળશો અને આ એન્જિન સાથે ભગવાનને સંતો મોટા પુરુષ આપણું એન્જિન છે એની સાથે તમારો ડબ્બો જોડી રાખશો તો. પહેલાં જ મેં સાંભળ્યું, આ ડબ્બો જોડી રાખશો તો. ભલે ખખડી ગયેલો ડબ્બો હશે, ભલે ભંગાર થઈ ગયેલો ડબ્બો હશે, ભલે હાવ જૂનો પુરાણો ડબ્બો થઈ ગયો હશે, પરંતુ છતાં એન્જિન સાથે જોડેલો રાખશો તો જ્યાં એન્જિન જશે ત્યાં તમને છેક પહોંચાડી દેશે. સાચી વાત છે ભાઈ. એન્જિન મુંબઈ જશે તો બોલો તમે લગડ ધગડ આમ કરતા કરતા પહોંચી જશો, પણ એન્જિન સાથે જોડાયેલા રહેજો. અમારી આટલી જ શરત છે. અમે તમને જોડવા આવ્યા છીએ, તમે જોડાયેલા રહેજો. અમે અમારામાં જોડવા નથી આવ્યા. અમે તમે આપણે બધા સાથે ભગવાનના ધામમાં સુખના ઢગલામાં રહીશું. બીજો જન્મ ધરવા નહીં દઈએ. પરંતુ અમને હાચા હગા માનજો. તમારા એક હાચા હગા તરીકે અમે આ ભલામણ કરીએ તમને. તમારા બધા હગા છે ને અમે તમારા હગા છીએ ભાઈ. એ બધા તમારા દેહના હગા છે, અમે તમારા આત્માના હગા છીએ, તમારા જીવના હગા છીએ. સાચું? જીવના હગા માનો છો અમને? કેટલા માનો છો? આંગળી ઊંચી કરો. કેટલા માનો છો? માનજો અને જોડાઈ રહેજો. આટલી જ અમારી શરત છે. અને પહેલાં પાછા વળી જજો. હવે ક્યાં ક્યાં પાછા વળવું? તમને હેડિંગ મરાયું, ક્યાં ક્યાં પાછા વળવું એવું માર્યું ને. શું લખ્યું? ક્યાં ક્યાં પાછા વળવું. પહેલો મુદ્દો મુક્તો. પહેલો મુદ્દો, આર્થિક ઉપાર્જનની કોરે પાછા વળો. આર્થિક ઉપાર્જન તરફી પાછા વળો.
આર્થિક ઉપાર્જન કરવાનું હવે બંધ કરો, ટૂંકમાં કહેવું છે. એ બાજુ પાછા વળો. મુક તો તમને બધાને મારી વિનંતી છે, આપણું કરો થોડુંક. ક્યારે યાત્રા પૂરી થઈ જશે ખબર નહીં પડે, ટિકિટ ફાટી જશે ખ્યાલ નહીં આવે. અને મુક તો આ આર્થિક ઉપાર્જન, હું એક એક મુદ્દો લેતો જઈશ. આર્થિક ઉપાર્જનમાં પાછા વળો. એક બનેલી ઘટના હું કહું તમને, 2006ની સાલમાં બનેલી એક ઘટના કહેવી છે. તમને ઘણાને ખબર હશે, દર પૂનમે આપણા ત્યાં વાસના મંદિરે સમયો થાય છે. 2-4-5 હજાર માણસો આવે છે. મુક તો એ પૂનમ હતી, ઉત્તર ગુજરાતની જ બનેલી ઘટના છે, મહેસાણા જિલ્લાની છે. હવે એમના એક બાપા, લગભગ એમની 60-65 વર્ષની ઉંમર, અને એમના 3 દીકરા દર પૂનમે આવતા. ગાડી મોટી રાખેલી, એમને પૂનમ માટે થઈને મોટી ગાડી રાખેલી. 3 દીકરા, 3 દીકરાની વહુઓ, બાપા પોતે, એમની ઘરવાળા એટલે કે એમ છોકરાઓની બા, ઘરના બધા જેટલા હમાય ને એટલા બધાને લઈને આવે દર પૂનમે. વર્ષોથી પૂનમ ભરતા. એક વખત લગભગ માર્ચ મહિનો હતો, ફેબ્રુઆરી કે માર્ચ મહિનો હતો 2006માં, અને પૂનમે સભાપતિ પછી મને મળ્યા. મને કે સ્વામી, બાપજી પાસે એક 10 મિનિટ બેસવું છે બાપજી સાથે, તો આપ જો જોડે રહો તો બહુ સારું. આપ ને બાપજી બેયની જરૂર છે અમારે. સ્વામી, બાપજી આગળ અમારી હિંમત નથી ચાલતી જવાની, પણ આપ જો વચ્ચે રહો તો સારું. મેં કેટલો પૂછી લો, બાપજી અત્યારે જમાડતા હશે સભા પછી. મેં ઉપર ફોન કરીને પૂછ્યું, બાપજી શું કરે છે? તો બાપજી જમવા બેઠા છે. કીધું આપણે 15 મિનિટ બાપજીને લાગશે, આપણે 15 મિનિટ પછી જઈએ. એ 3 દીકરા, એના બાપુજી, સેવક અને અમે બધા બાપજી જોડે ગયા. બાપજીએ તરત પૂછ્યું, બોલો કેમ આયા, શું કામ હતું કહો. જૂના હરિભગત, બધા ચુસ્ત સત્સંગી, સુખી હરિભક્તો, વ્યવહારે. બાપજીએ પૂછ્યું, બોલો શું કામ છે? છોકરાઓને કે તમે વાત ના કરશો, હું વાત કરું છું. એટલે બાપાએ તરત વાતની શરૂઆત કરી. બાપા, એક આજ્ઞા લેવા આવ્યા છીએ. બાપજીનું કામ બહુ ચોક્કસ અને ઠેઠના પુરુષ. બાપજી તરત બોલ્યા, આજ્ઞા લેવી છે કે સલાહ લેવી છે? શું બોલ્યા બાપજી? આજ્ઞા લેવી છે કે અમારી સલાહ લેવી છે? બેમાં ફેર છે. કંઈક પૂછવા આવીએ ને એ સલાહ લીધી કહેવાય, અને આજ્ઞા લેવી વસ્તુ જુદી છે. બાપજી આજ્ઞા લેવી છે. બાપજી કે આજ્ઞા અમે જેમ કહીએ એમ કરવાનું હોય તો એ આજ્ઞા લીધી કહેવાય. કરશો ને તો જ એ રીતે હું તમને વાત કરું. કે ના બાપજી, આપ કોઈ એમ જ કરવાનું છે. બાપજી કે બોલો, શું પૂછવા આવ્યા છો, શું આજ્ઞા લેવા આવ્યા છો? બાપાએ શરૂઆત કરી, બાપજી અમારા બાપ દાદાનો ધંધો ઓઇલ મિલનો ધંધો છે. ઓઇલ મિલ. બાપજી અમે કપાસિયાની મિલ છે અમારી. મારા બાપુજી, ડોહા એમ કહે છે કે મારા બાપાની ઓઇલ મિલ હતી. 50 વર્ષ પહેલાં અમે ઓઇલ મિલ ચાલુ કરી હતી, 40-50 વર્ષ પહેલાં. કપાસિયાનું તેલ કાઢીએ છીએ, એમાંથી પછી ખોળ કરીએ છીએ. ખોળ કેમ શું કે તમારે પેલો ઢોરા ખાય ખોળ, એમાંથી ખોળ બનાવીએ છીએ. અમારો સ્વામી, અમે 2000 વારનો, બાપજીને કે બાપજી અમારો 2000 વારનો પ્લોટ. બાપજી કે અમે આવેલા છે તમારી ફેક્ટરીમાં, પધરામણી કરેલી છે, મને ખ્યાલ છે, બોલો શું કહેવું છે? બાપજી, ધંધો બહુ સારો ચાલે છે. મારા બાપુજીનો હું એકનો એક દીકરો, પરંતુ મારે 3 દીકરા છે. બાપજી, છોકરા નાના હતા ત્યારે તો અમારું આ એક મિલમાં હું મહેનત કરતો અને સારામાં સારું કમાઈએ છીએ અમે. પરંતુ હવે દીકરા 3 મોટા થયા છે. હવે એક જ મિલમાં અમારે વધી પડીએ છીએ અમે, એટલે અમારો સમાવેશ થતો નથી. કારણ કે 3 છોકરા એક ધંધામાં, 3 છોકરાનું 4 જણા અમે એક ધંધામાં અમે વધી પડીએ છીએ, એટલે સમાવેશ થતો નથી. એટલે અમારે બીજી ફેક્ટરી કરવી છે. બાપજી, અમે નજીકમાં જ 11,000 વારનો એક મોટી જગ્યા પ્લોટ લીધો છે, અને એમાં અમારે ફેક્ટરી શરૂ કરવી છે. ઓઇલ મિલ જ સર અમારો ધંધો જ ચાલુ કરો, પણ અમે મોટા પાયા ઉપર કરીએ છીએ. પેલું મેન્યુઅલ ફેક્ટરી હતી, મશીનો હતા, અમારે ઓટોમેટિક મશીનો લાવવા છે. અમે બધી તપાસ કરી, જર્મનીથી અમે મશીનો નક્કી કરીએ છીએ. બાપજી કે કેટલો પ્રોજેક્ટ છે? બાપજી, 25 કરોડનો પ્રોજેક્ટ છે. 25 કરોડનો પ્રોજેક્ટ. બાપજી કે વ્યવસ્થા છે?
બાપજી વિસ્તાર અમારો એવો છે કે એ વિસ્તારમાં હમણાં સરકારે સબસિડી જાહેર કરી છે 20% સબસિડી, અને ત્યાં અમે જગ્યા લીધી છે એટલે અમને 25 કરોડમાંથી 5 કરોડ 20% લેખે 5 કરોડ સબસિડી મળવાની છે. બાપજી કે બીજા સબસિડી એટલે સમજો છો ને, જે સરકાર ગયા ખાતે આપે એને સબસિડી કહેવાય. લોન અને સબસિડીમાં તફાવત છે, પૈસા પાછા આપવા પડે એને લોન કહેવાય. બાપજી 5 કરોડની સબસિડી મળશે. બાપજી કે બીજા 20 કરોડનું શું? બાપજી 15 કરોડની લોન પાસ થઈ ગઈ છે. 15 કરોડની લોન પાસ થાય છે. બાપજી કે બીજું લોનનો વ્યાજ શું છે? બાપજી 10.5% વ્યાજનું છે. એટલે બહુ બાપજી કે તો પોહાય. 10.5% વ્યાજ હોય તો બહુ ઊંચું ના કહેવાય, તો પોહાય. બાપજી કે બીજું 5 કરોડ ક્યાંથી લાવશો? બાપજી 5 કરોડની વ્યવસ્થા અમારી પાસે છે. બાપજી કે કોઈ ભાગીદાર નથી ને? બાપજી ભાગીદાર કોઈ નહીં, ભગવાન ભાગીદાર. બાપજી કે તો ભાગીદારી કરવાની હોય તો અમારી ના છે, કરવાની નથી. તમે એકલા કરવાના હોય તો કરો. બાપજી એકલા જ કરવાનું છે. બાપજી કે કદાચ કાલ 25 કરોડનો એસ્ટિમેટ બનાવતા કારણ કે મકાન બનાવતી વખતે નક્કી કર્યું હોય કે આટલા વાપરવા છે ને હારું પછી એક રૂમ વધારી દઈએ અને આટલી ટાઇલ્સ નાખીને આવો આરસ નાખીને એમ કંઈ ઘણી વખત ધાર્યો ખર્ચો વધી જતો હોય. એમ તમારી ફેક્ટરીમાં 25 કરોડ ધાર્યા છે ને 1 કરોડ 2 કરોડ વધી જશે તો બાપજી 2-3 વધી જાય ને કદાચ તોય વ્યવસ્થા છે. બાપજી કે તો કરો, પણ એક શરત. જો મોટા પુરુષ કેટલા અંતર્યામી હોય, મુક્તો કેવા દિવ્ય પુરુષની મોટાઈ કેવી હોય. બાપજી કે એક શરત અમે હા પાડીએ છીએ, આજ્ઞા આપીએ છીએ, પણ એક શરત. બોલો બાપજી શું શરત છે? બાપજી કે તમને કેટલા વર્ષ થયા? તો કે બાપજી મને 65મું ચાલે છે. ડોહાએ કીધું કે મને 65મું ચાલે છે. છોકરાઓને બાપજીએ પૂછ્યું તમને કેટલા વર્ષ થયા? બોલો મોટો છોકરો કે બાપજી મને 41મું હાલે છે. બોલ્યા વચેટને કે મને 37મું હાલે છે. બોલો નાનો કે મને 35મું હાલે છે. બાપજી કે તમે ત્રણેય ધંધે ચડી ગયા છો? હા બાપા. બાપજી ડોહાને પૂછે છે, ડોહા હોના 60 કરેવા છે કે હવા હો કરેવા છે? બાપજી બધા મારા કરતાં હવાયા છે. 3 હવાયા છે, કાંઈ કહેવા પણ નથી. બાપજી કે તો અમારી આજ્ઞા છે કે મિલ કરો, ફેક્ટરી કરો, પણ તમારે જે ફેક્ટરી ઉપર નહીં જવાનું. છોકરાને સોંપી દો, તમારે નહીં જવાનું. ડોહા ચમક્યા. બાપજી એ શક્ય જ નથી. બાપજી કે કેમ? તમે કહો છો કે આ બધા હોના હવા હો કરે એવા છો, તમે બોલ્યા તો તમને વાંધો શું છે? બાપજી હોના હવાઓ કરે એ બધું સાચું, પણ નવી ફેક્ટરી બનાવવાની છે, એમાં કરકસર કરીને થોડુંક બચત થાય એવું કરવું જોઈએ. આ છોકરામાં અત્યારના જવાનિયામાં કરકસરનો છાંટોય નથી. એમને સીધા મોં માગ્યા પૈસા આપી દે. બાપજી જો હું તૈયાર કરીને આપી દઉં, 2 વર્ષની મને મુદત આપો, 2 વર્ષમાં ફેક્ટરી તૈયાર કરીને હું એમને પછી પહેરાવી દઉં, એ ચલાવશે. પણ બાપજી તૈયાર કરવાની જવાબદારી મને કરો, મારા માથે રહેવા દો 2 વર્ષ. બાપજી તો 50 લાખનો ઓછામાં ઓછો ફાયદો હું કરાવી આપીશ. આ છોકરાઓને હું જ નહીં પડે. બાપજી કે 50 લાખનો ફાયદો અમારે કરવાની મહારાજની ઈચ્છા નથી, મરજી નથી. બોલો તમારે ફેક્ટરીએ જવાનું નહીં. એકડ એકથી એમને 9 કૂંટવા દેવાની, એમને એકડ એકથી કૂંટાવવાનું છે, એમને જ કરવાની છે. બનાવવાનું એમને, બાંધકામે એમને, મશીનો ફિટ કરવાની જવાબદારી એમની, ચલાવવાની જવાબદારી એમની. બાપજી પણ મને 2 વર્ષ. બાપજી કે જાઓ, તમારો બહુ આગ્રહ છે, તમારે રોજ 2 કલાક જવાનું. જૂની ફેક્ટરીમાં નહીં, નવી ફેક્ટરીમાં નહીં, 2 કલાક જવાની છૂટ. તમે હવે ભગવાન ભજો, પાછા વળી જાઓ અને આગળ વધો. ડોહા તો જીદ કરીને બેઠા. બાપજીના 2 વર્ષની છૂટ આપો ને આપો. કે બાપજી તમે દયાળુ છો, 2 વર્ષની છૂટ આપો. બાપજી કે તમારે અમારી આજ્ઞા પાળવી ના હોય તમે શું કરવા માગવા આવ્યા? બાપજી કે 2 વર્ષમાં શું થશે તમને ખબર છે? તમારા દેહનો નિર્ધાર છે, માટે અમે જે કહીએ છીએ સમજીને કહીએ છીએ, પાછા વળો. ડોહાએ જીદ પકડી. બાપજી કે નહીં, હું છૂટ આપ નથી આપતો, તો તમારી રીતે જે કરવું એ કરો. છોકરાઓ કે બાપજી કહે છે, આજ્ઞા કરે છે, આપણાથી જીદ ના કરાય. બાપા અમે તમને 6-5 વર્ષથી કહીએ છીએ કે બાપા હવે તમે તમારું કરી લો, બાપા તમે ભગવાન ભજો. હવે બાપજી આજ્ઞા કરે છે તો છોડી દો ને, અમે કરશું તમ તાર, કાંઈ નુકસાન નહીં આવવા દે. ડોહા કે હારું તાર મરો કે એમ કરીને ડોયા પછી હા પાડી. બાપજી 2 કલાક તો જવું ને? બાપજી કે 2 કલાક જવાનું, વધુ નહીં. ભલે બાપા. ઉઠ્યા,
બાયણા બહાર નીકળ્યા. બાપજીએ ફરીથી બેલ મારીને બોલાયા, અહીંયા આવો. જો ડોહા, મને તમારી પર વિશ્વાસ નથી હો. તમે જયા વગર રહેવાના નથી, અમારું માનવાના નથી. જો હું કહું એ માનજો, નહીતર હરખું નહીં આવે, નહીતર હરખું નહીં આવે. 2 કલાકથી વધુ નહીં જવાનું. ભલે બાપા નહીં. હું તો ફેક્ટરીનું કામ ચાલુ કર્યું. ડોહાએ પહેલા જ દાડાથી 15 દાડા પછી જ ફેક્ટરીનું કામ ચાલુ થયું. ડોહાએ છોકરાને કહી દીધું, છોકરાઓ બાપજી તો કહે, એમને બહુ વ્યવહારમાં ખબર ના પડે, માટે હું જ ચલાવવાનો છું. હું તમને તૈયાર કરીને આપીશ. 2 વર્ષ થાય કે 2.5 વર્ષ થાય, માથાકૂટ નહીં કરવાની, તમારા બાપજીની વાત નહીં કરવાની. મારી ગઈ છોકરા કે પાછું એ દાટી આપવાની, બાપજીને કહેવાનું નહીં. બાપજીએ છોકરા બહુ સમજ્યા, બાપા અમે કરશું, તમે રહેવા દો, બાપજીની આજ્ઞા ના લોપશો. એમણે આજ્ઞા સારા ધાર લોપી. રોજ સવારના 8 વાગે 9 વાગે કારીગરો કામ કરવા આવે, અને આ ડોહા 8 વાગે જઈને બેસી જાય. બોલો, ત્યાં જઈ ક્યાં બેહવાની વ્યવસ્થા નહીં. તો એક લીમડો હતો ઘટાદાર, તે લીમડા હેઠે ખુરશી નાખીને બે, અને દાડામાં 4 રાઉન્ડ મારે ફેક્ટરીના. છોકરા 12 વાગે ટિફિન લઈને બાપ માટે આવે. બોલો, ઊંધું ચાલે. છોકરા ટિફિન લઈને આવે ડોહા માટે. છોકરા ત્યાં લીમડા હેઠે બેઠા બેઠા ડોહા ખાય ટિફિનમાંથી. બોલો, સાંજના 6-7 વાગ્યા સુધી ત્યાં ત્યાં બેહી રહે. આ માયા, આ વળગણ. અને પરિણામ શું આવ્યું સાંભળજો. મોટા પુરુષની આજ્ઞા લોપી, સમજ્યા નહીં. બાપજી બોલી ગયા હતા, જો આજ્ઞા નહીં પાડો હરખું નહીં આવે. બોલો, 3 જ મહિના પછી ફેક્ટરીનું કામ લગભગ લિન્ટલ લેવલ સુધી પહોંચેલું. બહુ મોટી જાયન્ટ ફેક્ટરી હતી, 400 ફૂટ લાંબી અને લગભગ 150 ફૂટ પહોળી. એવો શેડ હતો, મોટો શેડ બનાવતા હતા. અને એમાં લિન્ટલ સુધી કામ આવેલું. સવારના 10-10:30 વાગેલા. બાપા એકલા બેઠેલા લીમડા નીચે, આમ ફેક્ટરી સામું જોઈ. જય સ્વામિનારાયણ. બાપાનો દેહ પડી ગયો લીમડા નીચે, ત્યાં એટેક આવી ગયો. આ દેહનો કોઈ નિર્ધાર છે પેલા? છોકરા 12 વાગે ટિફિન લઈને ગાડી લઈને આવ્યા હતા. ડોહા આમ બેસી ગયેલા, આમ ડોકું પડી ગયેલું હેઠું. એક્ઝેક્ટ કેટલા વાગે ધામમાં ગયા કંઈ કોઈ ખબર જ નથી. ડોહાનો દેહ પડી ગયો. આ બનેલી ઘટના કહું છું 2006ની સાલની. ત્યાંથી ફોન આવ્યો મારી ઉપર કે સ્વામી બાપા ગયા. બાપાએ બાપજીનું માન્યું નહીં. છેલ્લે બાપજીએ બહુ આગ્રહ કર્યો હતો કે ના જશો, તમારું કરી લો, પણ બાપા ન કર્યું. છોકરા બિચારા રડી પડ્યા. હવે સાંભળજો, 3 મહિના થયા હશે આ વાતને. અને એક દિવસ પૂનમે 3 ભાઈ આવ્યા મારી આગળ આવીને રડી પડ્યા. ધ્રુસકે રડે. સ્વામી, એક વાત કહેવી છે, ઘરની વાત છે, બોલાય એવી નથી. સ્વામી, બાંધી મુઠ્ઠી રખાય એવી છે. સ્વામી, બાપજીની જોડે ચલો. અમે બાપજી જોડે ગયા. બાપજી, મારા બાપા દેહ મૂક્યા પછી છેલ્લા 1 મહિનાથી સ્વામી એક હરફ, એક સાપ અમારી ફેક્ટરીમાં આંટા મારે છે. અને જે રીતે બાપા આંટા મારતા હતા એમ જ આંટા મારે છે. ને એ જ લીમડા નીચે આવી અને આખો દાડો આમ 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 ફેણ કરે છે. ને ત્યાં આવીને બેસી જાય છે, ત્યાં બાપા ખુરશી નાખીને બેઠા હતા. સ્વામી, 15 દાડા પહેલાં અમે પેલા હાપ પકડનારાને બોલાયો. એને કોથળામાં પૂરીને 30 કિલોમીટર 40 કિલોમીટર દૂર જઈને મૂકી આવ્યા. સ્વામી, 3 દાડામાં આવીને બાપા, અચ્છા બાપા નહીં હોય ને સારું, અમને ચિંતા પેટી. હાપ આવી ગયો ફેક્ટરી. સ્વામી, કોઈને કડતો નથી, હાપ કોઈને કડતો નથી, પણ મહિનાથી આંટા માર્યા છે. બાપજી કે તારા ડોહાએ અમારું માન્યું નથી. અમે કહ્યું હતું કે નહીં હરખો આવે, આ તારો ડોહો જ છે કે. મોટા પુરુષ અંતર્યામી પણ જાણતા, તારો ડોહો જ છે કે. ફેક્ટરીમાં હાપ થઈને ફરે છે. વાસના રહી ગઈ અને મોહ રહી ગયો ફેક્ટરી બનાવવાનો. છોકરા ખૂબ રડ્યા. બાપજી, મારા બાપાની આખી જિંદગીની કમાણી જતી રહી. બાપજી કે જતી રહી. બાપા, આપ પધારો ને એમનો મોક્ષ કરો. બાપજી થોડા નારાજ થયા. સેવકે પ્રાર્થના કરી, બાપા આપ દયાળુ છો. આ જગતમાં કહેવત છે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. આપણે માવતર છીએ, ગમે એમ તો આપણે એમના માવતર છીએ.
આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.